क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો ધબકાર એવા 7 ન્યૂઝ નેટવર્કમાં હું દીપ્તિ મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। પેટ્રોલ અને ગેસનો ભાવ વધારો હાલમાં નહીં થાય, થોડા દિવસોથી શરૂ થયેલી અટકળોમાં રાહત। સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો અડધાથી 5 ઇંચ વરસાદની શક્યતા, દરિયા કિનારે વધુ વરસાદની શક્યતા। સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, દિવાળી સુધીમાં 10 ગ્રામના રૂપિયા 35,000 થવાની શક્યતા। આગામી તારીખ 17મીએ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાજકોટમાં યુવા સંમેલનને સંબોધશે। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ, ગૃહિણીઓને રાહત। છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને રાંધણ ગેસના ભાવમાં વધારો આવવાની શક્યતા દર્શાવતા સંદેશા મળી રહ્યા હતા, ત્યારે આજે પેટ્રોલિયમ મંત્રાલયના જવાબદાર સૂત્રોમાંથી માહિતી મળી હતી કે હાલ પૂરતો આ ભાવ વધારો અટકાવી દેવાયો છે। સરકારે હજુ આ અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી। હાલમાં સબસિડીના કારણે ઓઇલ કંપનીઓને ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે, પરંતુ તેમ છતાં પણ ભાવ વધારા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। ભાવ વધારા બાબતે એવી અટકળો ચલાવાતી હતી કે ચોમાસું સત્ર પૂરું થયા બાદ ભાવ વધારો ઝીકાશે, પરંતુ આજે સત્રના છેલ્લા દિવસે ભાવ વધારો નહીં લાદવાનું નક્કી થતા લોકોએ રાહત અનુભવી છે। બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ। વેલમાર્ક લો પ્રેશર નબળું પડી ગયું હોય, સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા। હવામાન ખાતાના માહિતગાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર ગુજરાત તરફ આવી રહેલું વેલમાર્ક લો પ્રેશર નબળું પડી મધ્યપ્રદેશથી ઉપર થઈ હાલ પૂર્વ રાજસ્થાન આસપાસ ગુજરાત બોર્ડરની નજીક પહોંચી ગયું હોવાથી દ્વારકાના દરિયા કિનારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે। આથી સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા સ્થળે અડધાથી 5 ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા નકારી શકાતી નથી। દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે, જેમાં જામનગર, જૂનાગઢ અને પોરબંદર વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા નકારી શકાતી નથી। બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ। આર્મી સાથે જોડાયેલી તાલીમી સંસ્થા એટલે એનસીસી વિશે માહિતી આપતી એક પત્રકાર પરિષદનું આયોજન। એનસીસી એટલે કે નેશનલ કેડેટ કોર્પ્સ આ સંસ્થાને આર્મીની બીજી હરોળ માનવામાં આવે છે, જે શાળા અને કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને આર્મીની તાલીમ આપે છે। આ તાલીમ અંતર્ગત નિશાનેબાજી, બંદૂક ખોલવી છોડવી તેમજ યુદ્ધના મેદાનની ગોઠવણી, નકશાનો અભ્યાસ, લડાઈ વખતના કમાન્ડ અને કંટ્રોલ તેમજ પર્સનાલિટી ડેવલપમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય, તાત્કાલિક સારવાર જેવી જીવન ઉપયોગી વિષયો શીખવવામાં આવે છે। રાજકોટના ડીએચ કોલેજના કેમ્પસમાં આવેલ ગુજરાત બટાલિયન એનસીસીના કેડેટ્સને તાલીમ આપતા એસએલ શર્માએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે એવું નથી કે એનસીસી જોઈન્ટ કરો એટલે આર્મી જોઈન્ટ કરવી જ પડે।
એનસીસી દ્વારા વિદ્યાર્થીઓ પાસે બીજી પણ ઘણી ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જે તેમને ભવિષ્યમાં ઉપયોગી બને. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. उनके पास पहुंची हुआ है कि जो एनसीसी के जो कैडेट्स हैं वो आधे से ज़्यादा मतलब ट्रेन सोल्जर होते हैं. तो अगर वो कॉर्पोरेट वर्ल्ड उनको एनरोल करता है तो उनको ये विश्वास है कि ये कैडेट्स जो है उनके पास जो है अच्छा काम करेंगे और उनकी ऑर्गेनाइजेशन का उससे भला होगा. तो वो ज़्यादा से ज़्यादा बढ़ चढ़ करके एनसीसी के कैडेट्स को मौका दे रहे हैं ताकि जो एनसीसी के कैडेट्स उनके पास सर्विस करें और कैडेट्स का भी भला हो और कॉर्पोरेट वर्ल्ड का भी भला हो. ये जो वो समझते हैं कि एनसीसी में आने के बाद जो है सिर्फ आर्मी के लिए ही इसकी ट्रेनिंग दी जा रही है. ये आपके चैनल के माध्यम से या जितने भी प्रेस के माध्यम से हम एक कोशिश कर रहे हैं पब्लिक तक पहुंचने की कि उनका बच्चा अगर एनसीसी ज्वाइन करता है तो वो सिर्फ आर्मी के लिए ही ट्रेन नहीं हो रहा है. उसमें जो है अगर वो डिसिप्लिन सीखता है, उसमें उसका फिजिकल स्टैंडर्ड अच्छा होता है और समाज के प्रति जब उसकी जो एक दायित्व उसको वो सीखता है तो मेरे समझ से तो आने वाले टाइम में एक अच्छा सिटीजन जो है, एक अच्छा नागरिक, देश का एक अच्छा नागरिक अपने आप को बना करके समाज में रहेगा और समाज का भला करेगा. ત્યાં તમને પ્રેસિડેન્ટ સાથે, વાઇસ પ્રેસિડેન્ટ, પછી ત્રણેય સેનાના વડા અને બીજા બધા સેલિબ્રિટીઓ, ગવર્નર છે, બીજા રાજ્યના મોટા મોટા એનસીસીના સ્ટાફ છે અને આર્મીના રેગ્યુલર ઓફિસરો છે, એમની સાથે તમને ચા પાણી નાસ્તો અને એમના ઘરે અને એમને પર્સનલી મળવાનો ચાન્સ મળે છે જે માત્ર અને માત્ર એનસીસીના માટે. પછી છોકરાઓ અમુક છે કે જે ડરે છે એનસીસી, તો આ વસ્તુ બહુ ખોટી માને છે. એવી માન્યતા એમના ખોટી છે કેમ કે એની સામે હું એવું એક પુરવાર કરવા માંગુ છું કે આપણે એનસીસી કરીએ તો આપણું કેરિયર છે એ અમુક આપણે એક્ઝામ દેવી નથી પડતી. જેમ કે આર્મીમાં જવું હોય, એરફોર્સમાં જવું હોય અથવા કોઈ બીજા કોર્પોરેટ વર્કમાં જવું હોય. જો કોઈ ડિફેન્સ રિલેટેડ ફોર્સમાં જવું હોય તો તમારે ડિફેન્સની જે કોમન એક્ઝામ છે એન્ટ્રન્સ એ આપવી નથી પડતી. તમે ડાયરેક્ટ કમિશન ઓફિસર તરીકે એસએસબીમાં તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહે છે અને જે નોર્મલ પબ્લિકને જવા માટે એક એક્ઝામ આવે છે એ એક્ઝામ પાસ કર્યા પછી જવું પડે છે. જ્યારે તમને આ એક્ઝામ માફ કરી દે છે એનસીસી સી સર્ટિફિકેટમાં એ અથવા બી ગ્રેડ હોય તો. અને પ્લસમાં બીજું, જો તમારે પ્રાઇવેટ સેક્ટરમાં જવું હોય તો ત્યાં તમને એનસીસી સી સર્ટિફિકેટના આધારે સીધી એન્ટ્રી આપે છે. હાલમાં રહેલી સોનાની ભાવની તેજી સટ્ટાખોરોની દેન હોવાનું જણાવતા જાણકાર સૂત્રો. દિવાળી સુધીમાં 10 ગ્રામના 35,000 થવાની શક્યતા. ગઈકાલે સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 32,000ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ જાણકારોના મત અનુસાર આ કોઈ તેજી નથી, પરંતુ આગ ઝરતી તેજી પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલર અને વાયદા કારોબારમાં તેજીને હવા આપતા સટ્ટાખોરોને કારણભૂત ગણાવ્યા હતા. હાલના તબક્કે નાના રોકાણકારો અને ગરીબ લોકોએ સોનાની ખરીદીથી દૂર રહેવાની સલાહ પણ જાણકાર સૂત્રોએ આપી હતી. બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા QR કોડ શરૂ કરવામાં આવ્યો, જેનાથી જન્મ, મૃત્યુ અને લગ્નની નકલી નોંધ નહીં થઈ શકે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાઇટ ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ આજથી જ લાગુ કરી દેવાયો છે અને દરેક જન્મ, મરણ અને લગ્ન નોંધણી સર્ટિફિકેટમાં આ કોડ પ્રિન્ટ કરવામાં આવશે. આ કોડ સ્માર્ટફોનમાં આસાનીથી સ્કેન થઈ શકશે. આ સુવિધા ચાલુ થવાથી પાસપોર્ટ, વિઝા માટે પણ આસાની રહેશે અને મરણના કિસ્સામાં વીમા કંપની દ્વારા મરણના સર્ટિફિકેટની ચકાસણી તાત્કાલિક કરી શકાશે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. સુન્ની સુમરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભ 2012નું આયોજન. આ વિદ્યાર્થી સત્કાર સમારંભ આગામી તારીખ 9/9/2012 ના રોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી શ્રી અરવિંદભાઈ મણિયાર હોલ, જુબેલી બાગ ખાતે યોજવામાં આવશે. આ સમારોહના ઉદ્ઘાટક અલહાજ સૈયદ મૌલાના સિકંદર બાપુ કાદરી હાજરી આપશે, જ્યારે અધ્યક્ષ પદે ડોક્ટર કમલેશ જોશીપુરા અને ડોક્ટર મહેન્દ્ર કે પાડલિયા હાજરી આપશે. આ સંસ્થાના પ્રમુખ ઇકબાલ એમ ભૈયા કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. તો આ કાર્યક્રમમાં હાજરી આપવા સમગ્ર સુન્ની સુમરા સમાજને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की। गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। Highbone Cement, bonding nation. પધારો ત્રિકોણ બાગ. ગણેશ ભક્ત જીમી અડવાણી અને તેમની ટીમનું ભક્તિસભર આયોજન ત્રિકોણ બાગ કા રાજા. સતત 13 વર્ષથી ગુજરાત રાજ્યનું સૌથી વિશાળ અને જાજરમાન આયોજન ત્રિકોણ બાગ કા રાજા. શ્રદ્ધા અને ભક્તિનું અનેરું ધામ. પધારો ત્રિકોણ બાગ. તારીખ 19 થી 29 સપ્ટેમ્બર રાજકોટના હાર્દસમા ત્રિકોણ બાગ ખાતે ત્રિકોણ બાગ કા રાજા. સંપૂર્ણ સાર્વજનિક અને લોક ભાગીદારીથી થતું શ્રેષ્ઠ આયોજન એટલે ત્રિકોણ બાગ કા રાજા. ગણેશ ભક્ત જીમી અડવાણી અને તેમની ટીમ દ્વારા રાજકોટ વાસીઓ માટે દુંદાળા દેવ શ્રી ગણપતિની ભક્તિ વંદનાનું ભાવસભર આયોજન ત્રિકોણ બાગ કા રાજા. રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, હાસ્ય ડાયરાઓ, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેક કાર્યક્રમોની વણઝાર. જીમીભાઈ અડવાણી અને તેમની ટીમ આપને આવકારે છે. પધારો ત્રિકોણ બાગ ખાતે તારીખ 19/9 થી 29/9 ત્રિકોણ બાગ કા રાજા. કપડે ના રાખું ડાઘો, મારું નો ભાગો. હું છું વાવાઝોડું, કોઈને ના છોડો. સજની રે હો 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 મને સપના સેતો પુરુષ તું મારા સૂરજના નામ. ચાલો આપણે સૌ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હવા પાણીથી ફેલાતા પ્રદૂષણને રોકીએ. સમગ્ર જીવ જનાવરને શુદ્ધ પાણી, હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છના પર્યાવરણનું આપણે જતન કરીએ. આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરો. પ્રમુખ લાલજીભાઈ મહેતા, પર્યાવરણ સુરક્ષા સમિતિ, મોરબી, 49 સૂર્યોદય કોમ્પ્લેક્સ, પરા બજાર. મોબાઈલ 98 257 94 12. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001:2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 22 20 002 તેમજ 98 250 78 99 7 92 277 77 72 રાજકોટ. સેલ 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 રોયલ લોકોનું રોયલ સેલ. મનમોહક સાડીઓની વણથંભી વણઝાર એટલે કિંજલ સેલ, જ્યાં આપને મળશે કલકત્તી જરી જરદોશી વર્ક, રેશમ વર્ક, પેચ વર્ક, રાજસ્થાની બંદેજ બાંધણી, હેન્ડવર્ક, ક્રેપ સેલ, સિફોન સેલ તેમજ અવનવી ડિઝાઇનમાં સ્ટાન્ડર્ડ પિલોની પ્રિન્ટેડ સાડીઓનો ભવ્ય ખજાનો. કોટન પ્રિન્ટ તથા કોટન વર્કમાં ડ્રેસ મટીરિયલ્સની વિશાળ રેન્જ તેમજ સ્લિમ ફિટ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, બ્રાન્ડેડ કોટન પેન્ટ, બ્રાન્ડેડ શર્ટ, લેડીઝ જીન્સ, હેરમ, કેપ્રી, લેંગીઝ, ટોપ, કુર્તી, ગાઉન, નાના ભૂલકાઓ માટે ફેન્સી વેસ્ટર્ન આઉટફિટ્સ, જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટવેર, ટ્રેક પેન્ટ, કેપ્રી અને બરમુડાનો વિશાળ ખજાનો તમારા જ બજેટમાં. તો આજે જ પધારો કિંજલ સેલ, ભારત સેલ, હોલ, ડોક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ. મોરબી સિરામિક ઉદ્યોગની માઠી 1 વર્ષમાં અડધોઅડધ એકમો બંધ. રિયલ એસ્ટેટની નબળી માંગ અને કાચા માલના ભાવમાં થતા જંગી વધારાને કારણે
મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. એવું કહી શકાય કે એક વર્ષમાં અડધો એકમો બંધ થઈ જવા પામ્યા છે, જેમાં ફ્લોર ટાઇલ્સના 90% અને વિટ્રીફાઈડ ટાઇલ્સના 25% જેવા એકમોને તાળા લાગી ગયા છે. દેશના સિરામિક ઉત્પાદનમાં 70% જેવો હિસ્સો મોરબીના 482 એકમોનો છે, જેમાંથી ગેસના ભાવ ઊંચા જવાથી 50% જેવા એકમો બંધ થઈ ગયા છે. નબળા અર્થતંત્રના હિસાબે ગ્રાહકો પર ભાવ વધારો લાદવો શક્ય ન હોય, ઉત્પાદન ખર્ચમાં વધારો થતા આ એકમો બંધ કરી દેવાની ફરજ પડી છે. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. ભાજપ સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદની સ્મૃતિમાં યોજાતા કાર્યક્રમો અંતર્ગત આગામી 17 તારીખે રાજકોટમાં યુવા સંમેલનની શક્યતા. સ્વામી વિવેકાનંદે 150 વર્ષ પહેલા અમેરિકાના શિકાગો શહેરમાં આંતરરાષ્ટ્રીય ધર્મ પરિષદને સંબોધન કર્યું હતું. તે દિવસને દિગ્વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. દિગ્વિજય દિવસની 150મી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી વિવેકાનંદ સંદેશ યાત્રા લઈને નીકળવાના હોય, કદાચ આવતી 17 તારીખે રાજકોટમાં યુવા સંમેલનને સંબોધન કરે એવી શક્યતા નકારી શકાતી નથી. જો કાર્યક્રમમાં કોઈ ફેરફાર થશે તો 1-2 દિવસ આગળ પાછળ થશે, પરંતુ થશે જરૂર. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરમાં ગુજરાત પ્રદેશ NSUI દ્વારા શરૂ થયેલી શિક્ષણાધિકાર રેલી શહેરની સ્કૂલોમાં ફરી. ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રસ્થાન કરાવેલી શિક્ષણાધિકાર રેલી આજે શહેરની વિવિધ સ્કૂલોમાં ફરી હતી. આ રેલી કુંડલિયા કોલેજથી શરૂ થઈ DH કોલેજે જઈ શહેરની વિવિધ કોલેજોની મુલાકાત લઈ અંતે યુનિવર્સિટી પહોંચી હતી. આ રેલી દ્વારા વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નોને વાચા આપવામાં આવી રહી છે, તેમજ હાલની રાજ્ય સરકાર દ્વારા જે મોટી મોટી ડંફાસો મારી ખોટી વાતો ફેલાવવામાં આવે છે તેનો પણ પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. આ રેલીમાં NSUIના હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. રાજ્યભરમાં કથળી રહેલી શિક્ષણની સ્થિતિ વિશે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા હતા. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટની મોટી મોટી કોલેજોની અંદર જઈ આ યાત્રા વિદ્યાર્થીઓને કઈ રીતે સરકારે એની સાથે અન્યાય કર્યો છે એના વિશે માહિતગાર કરશે, તેમજ આવનારી 2012ની આવનારી સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર વિદ્યાર્થીઓ માટે શું કરવા માટે ઈચ્છે છે તેના માટે વાકેફ કરશે. રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાન્ચનો દૂધસાગર રોડ પર સપાટો. ઘોડી પાસા રમી રહેલા 9 શખ્સોને 5.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ક્રાઇમ બ્રાન્ચના જાંબાઝ PI શ્રી VB જાડેજાને એવી બાતમી મળી હતી કે શહેરના દૂધસાગર રોડ પર ભાડાની ઓરડી રાખી નાળ ઉઘરાવી ઘોડી પાસાનો જુગાર કુખ્યાત હબીબ ચલાવી રહ્યો છે. આથી શહેર ક્રાઇમ બ્રાન્ચનો બાહોશ સ્ટાફ બાતમીવાળી જગ્યા દૂધસાગર રોડ પરના માજોઠી નગરમાં આવકાર ગેરેજની બાજુમાં અનવર ઉર્ફે બાબો યુસુફ ફુલાણીની રહેણાંકની ઓરડીમાં ત્રાટકતા ઘોડી પાસાનો જુગાર રમી રહેલા 9 જુગારીઓ બસીર ઉર્ફે કાળુ હુસેન, સબીર હુસેન ઉર્ફે મુન્નો, રાજેશ ગોવિંદ, લલિત નટવરલાલ, તનવીર ઉર્ફે તનિયો, હુસેન જુસબ, હિમાંશુ નાનાલાલ, અલ્તાફ ઉર્ફે અલ્તો અને હેમંત કાળુને ₹2,61,600ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ક્લબનો મુખ્ય સંચાલક હબીબ કાળુ હાજર ન હોવાથી ઝડપાયો ન હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ જંગલેશ્વર વિસ્તારમાં ચાલતી ઘોડી પાસાની ક્લબ બંધ કરાવાયા બાદ હબીબ કાળુએ સિકંદર નામના શખ્સની મદદથી અનવર યુસુફ ફુલાણીનું મકાન ભાડે રાખી ત્યાં ક્લબ શરૂ કરી હતી અને હબીબ છેલ્લા 4 માસથી અલગ અલગ જગ્યા પર ઘોડી પાસાનો જુગાર રમાડતો હતો, જેના બદલામાં તે 1 કલાકના ₹1,000 લેખે સિટિંગ ઉઘરાવતો હતો અને જુગારીઓને લાવવા લઈ જવા માટે એક ક્રુઝર જીપ પણ રાખી હતી. આથી પોલીસે ઝડપાઈ ગયેલા તમામ શખ્સો પાસેથી કુલ 11 મોબાઈલ અને ક્રુઝર જીપ તેમજ ₹2,61,600ની રોકડ સહિત ₹5,67,600નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્લબનો સંચાલક હબીબ દર કલાકે આવી નાળ ઉઘરાવી જતો રહેતો હોય પોલીસના હાથમાં આવ્યો નથી. આથી પોલીસે તેને ઝડપી પાડવા પકડાયેલા જુગારીઓની પૂછપરછ આદરી છે. થોરાળા પોલીસ મથક વિસ્તારમાંથી જુગારની ક્લબ ઝડપાતા જુગારી આલમમાં ચર્ચાતી વિગતો મુજબ થોરાળા પોલીસ સ્ટેશનની મંજૂરીથી આ ક્લબ ચાલુ હતી કે કેમ
તે પણ એક તપાસનો વિષય છે. હેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સાહેબ બીબી જાડે સાહેબને એવી ચોક્કસ હકીકત મળેલ કે રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હબીબ કાળુ તથા બશીર હુસેન બંને જણા એક સાથે મળી રાજકોટ શહેરની અંદર ગુજર ગાડીમાં જુગારી માણસોને બેસાડી અલગ અલગ જગ્યાએ ઘોડી પાસાનો જુગાર રમે છે. આવી ચોક્કસ હકીકતના અનુસંધાને સાહેબે સ્ટાફના માણસો સાથે ભાવનગર રોડ માજોઠીનગરના એક ઓડીની અંદર જુગાર ચાલતો હોય હકીકતના અનુસાર રેડ કરેલ. રેડ દરમિયાન હબીબ નાસી ગયેલ અને બશીર સ્થળ ઉપરથી પકડાઈ ગયેલ અને બીજા 9 માણસો તેમ કુલ 10 આરોપીની ધરપકડ કરેલ અને રોકડ રૂપિયા 2,61,600નો રોકડ રૂપિયા મળેલ અને 3 લાખ રૂપિયાની ગાડીની ગુજર કબજે કરેલ છે અને કુલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.